तो नमस्कार साथी मित्रों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चैनल ની અંદર। तो दोस्तों આજનો વિડિયો ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો આજના વિડિયોની અંદર ગુજરાતમાં નવા મુખ્યમંત્રી, ચાંદીપુરા વાયરસ હાહાકાર, પાક ધિરાણ લોન માફ, નાના પરિવારોને 10,000 રૂપિયાની સહાય, લર્નિંગ નેશન ખુશખબર વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। तो दोस्तों पहली हवामान खबर की बात करिए तो भारे थी अति भारे वरसाद। हवामान निष्णात परेश गोस्वामीए जणाव्युं छे के 16 થી 20 जुलाई वच्चे अति भारे वरसाद खाबकशे। तो राज्यना अनेक विस्तारोमां मेघराजा मन मूकीने बेटिंग करवाना छे। तो केटलाक विस्तारोमां 15 इंच वरसाद खाबकवानो छे तेवी आगाही करवामां आवी छे। अने मित्रों 16 થી 18 जुलाई सुधी अति भारे वरसाद पड़ी शके अने ત્યારબાદ 20 जुलाई સુધી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાનો છે એવી પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો આગાહી કરવામાં આવી છે। तो दोस्तों ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો આગામી 4 દિવસ માટે ચેતીને રહેજો મિત્રો। તો વધુમાં જણાવ્યું હતું કે આજથી આગામી 5 દિવસ માટે એટલે કે 16 થી 20 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। તો ત્રીજા દિવસે એટલે કે 18 જુલાઈના દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના કારણે માછીમારો ने दरियो न खेड़वा माटे सूचना आपवामां आवी छे। आ साथे ज आ गति 65 किलोमीटर प्रति कलाक सुधी पण पहोंची शके छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ તો પાણીપુરીની લારી અને ગલ્લાવાળા ચેતીને રહેજો। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવવાતી પાણીપુરીનો યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું મિત્રો। જેમાં દૂષિત જણાયેલા 1000 લીટર જેટલા ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ करायो हतो। उल्लेखनीय है कि सांज पड़ता ज ठेर ठेर पाणीपुरीना खूमचावाळा विविध विस्तारमां गोठवाई जता होय छे ज्यां पाणीपुरीना रसियाओ माटे मोटी संख्यामां एकत्रित थता होय छे। पाणीपुरीना मसालामां वपराता बटाका बगड़ेला अने फुगायेला चणा केटलाय खूमचावाळा वापरता होवानी फरियादो तंत्रना आरोग्य विभागने मळी हती। तो छेल्ला केटलाक दिवसथी पाणीपुरीना खूमचावाळाना मसालानुं चेकिंग आरोग्यनी टीम द्वारा शरू करायुं हतुं अने अनेक जग्याएथी बगड़ेला बटाका अने फूगवाळा चणाना जથ્થાનો नाश करवामां આવ્યો હતો મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે। તો છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે। આ વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ થયો જોવા મળ્યો છે। ત્યારે હવે અમરેલી પંથકના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે। આ વાયરસના કારણે 2 બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે મિત્રો। आरोग्य मंत्री अन्य ऋषिकेश पटेले जणाव्युं छे के चांदीपुरा वायरस अन्य फेलाइटिसिस रोग थी गभरावानी जरूर नहीं परंतु सावचेती राखवी जरूरी छे। आ कोई नवो रोग नहीं, सामान्यपणे वरसादी ऋतु में अने तेमां पण खास करीने ग्रामीण विस्तार में जोवा मळतो रोग छे। तो हाई ग्रेड ताव, उल्टी, झाड़ा, माथोनो दुखावो अने खेंचावी ए आ रोगना सामान्य मुख्य लक्षण छे। आ प्रकारना लक्षणों बाळकोमां जोवा मळे छे त्यारे तात्कालिक तबीबी सलाह लेवा मंत्रीए अनुरोध कर्यो छे मित्रों। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો લર્નિંગ લાયસન્સ માટે ખુશખબર સામે આવી રહી છે। તો રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે। લર્નિંગ લાયસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે। લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે। હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15 માંથી 9 પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરી આપવામાં આવશે। જો કે અગાઉ 15 માંથી 11 પ્રશ્નોના જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારા વધારા અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તો બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય કરાયો છે. બાળકોના નામમાં ફેરફાર કરાવવા એફિડેવિટની જરૂર નહીં પડે. બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી કરવાની રહેશે. આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગનો નિર્ણય વાલીઓને રાહત આપનારો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં હવે નવા મુખ્યમંત્રી કોણ મિત્રો? તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બદલીને અન્ય કોઈ નેતાને નવા મુખ્યમંત્રી તરીકે બેસાડાશે એવી ચર્ચા શરૂ થઈ ચૂકી છે. તો થોડો સમય પહેલા જ આ ચર્ચાઓ હતી કે કોળી આગેવાન અને હાલના ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા જોઈએ. હવે ફરીથી પૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકીની બાઈ અને ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું છે કે કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાશે તો તે આનંદની વાત છે. જો કે તેમણે એવું કહ્યું છે કે આ બધું જ હાઈકમાન્ડ ઉપર આધારિત છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સિમ કાર્ડનો મોટો નિર્ણય. 2024માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિ નવું સિમ કાર્ડ મેળવવા બીજાના સરકારી આઈડિયાનો ઉપયોગ કરતો જણાશે તો તેમને 3 વર્ષની જેલની સજા થશે અને 50 લાખનો દંડ ફટકારવામાં આવશે. તેવો નવો કાયદો લાગુ થવાનો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને ખાતર માટે 15,000ની સહાય અપાશે. તો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. તો ખેડૂતોની આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે. તો રાજ્ય સરકાર ખેતીમાં ડ્રિપ ઇરિગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતર યોજનાનો લાભ આપવામાં આવે છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પાક ધિરાણ લોન માફ. તો દોસ્તો ગુજરાતના દરેક ખેડૂતો માથે પાક ધિરાણ લોનને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. તો લીધેલી લોનની નવા જૂની કરવા અને ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી. તો મિત્રો અત્યારે મોંઘા બિયારણો અને કમોસમી વરસાદ માવઠાના માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો બજેટમાં મહિલાઓને મોટી ભેટ. મોદી સરકાર પોતાના 3જા કાર્યકાળ દરમિયાન પોતાનું પ્રથમ બજેટ રજૂ કરશે. બજેટ 23 જુલાઈએ રજૂ થવાનું છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાઓ માટે મોદી સરકાર ખાસ જાહેરાત કરવાના છે. સરકાર દેશમાં મહિલાઓ માટે મધ્યપ્રદેશની જેમ લાડલી બહેના યોજના લાવી શકે છે. મધ્યપ્રદેશ રાજ્ય સરકાર મહિલાઓને
દર મહિને 1250 રૂપિયાની સહાય આપી રહી છે। હવે કેન્દ્ર સરકાર પણ મધ્યપ્રદેશ સરકારની યોજના દેશભરમાં લાવી શકે છે। આશા છે કે સરકાર 23 જુલાઈએ રજૂ થનાર બજેટમાં મહિલાઓ માટે લાડલી બહેના યોજનાની જેમ કોઈ અન્ય યોજના લાવી શકે છે। સરકાર બજેટમાં ઇન્કમ ટેક્સ પ્રેરને રાહત આપવાની સાથે કિસાનો, યુવાનો, મહિલાઓ અને માટે મોટી જાહેરાત કરી શકે છે। સરકાર મહિલાઓ માટે આ યોજનાની જાહેરાત કરી શકે છે। સરકાર મધ્યપ્રદેશ સરકારની લાડલી બહેના યોજનાઓની જેમ નવી યોજનાની જાહેરાત કરવાના છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મોટી રાહત મળી। તો ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત જોવાનો વિષય જોવા મળી રહ્યો છે। તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો નાના પરિવારોને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સીએમએ આપી ખેડૂતોને મોટી ભેટ। તો ગુજરાતમાં બાગાયતી પાકના ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓનો લાભ મળશે તેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર આપી હતી। તે મુજબ ગુજરાતમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાં આમ કુલ 4 બાગાયતી પાક માટે સેન્ટર ઓફ એક્સલન્સ બનશે। આ માટે રાજ્યની સરકારે 40 કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી દીધી છે। સાથે જણાવવામાં આવ્યું છે કે આ સેન્ટર્સના લીધે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલોની વૈજ્ઞાનિક ખેતીને પ્રોત્સાહન મળશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ન્યાય આપવા રાહુલ ગાંધી ગુજરાત આવશે। તો રાહુલ ગાંધી ફરી ગુજરાત આવવાના છે। ગુજરાતમાં 1 થી 15 ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજવા જઈ રહી છે। ત્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં સહભાગી થવાના છે। 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે। મોરબી ઝૂલતા પુલ, રાજકોટ, વડોદરા હારણી તળાવ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા અનેક બનાવોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા કોંગ્રેસ ન્યાય યાત્રા યોજવાની છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખાતરને લઈને ખેડૂતોને મોટી રાહત। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી। સાથે જ આજના દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે। તેમણે ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% ગુજરાત સરકારની સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કર્યો છે। અમિત શાહે નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારની એગ્રો ટી યોજના હેઠળ ખેડૂતો દ્વારા નાનો યુરિયાની ખરીદી પર 50% સહાયતા યોજનાનો શુભારંભ કર્યો છે। કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 3 ખેડૂતોને નેનો યુરિયાની પ્રતિકાત્મક કીટ પણ આપવામાં આવી હતી મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।